નમસ્કાર દર્શક મિત્રો, આયોજક વિસ્મી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જહાની મકવાણા। સર કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। હાસોથી કંટિયાર જાટ જતા રોડ પર અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત। અંકલેશ્વરની ફિનોર પીપલેજ નામની કેમિકલ કંપનીમાં ભયંકર આગ, ફાયર ફાઈટર દોડતું। વેગની ગામમાં આંદોલન બાદ પીવાનું પાણી ટેન્કર મારફતે પૂરું પડાયું। નવી દીવી રોડ પર નારાની કામગીરી ગોકુળ ગતિએ ચાલતા વાહન ચાલકોને હાલાકી। અંકલેશ્વર જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલા નાળાનું કામ ખોળંબે ચડતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 4 મહિનાથી ચાલી રહેલી કામગીરી વારંવાર બંધ રહેતા લોકોમાં ધીમી કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો છે। જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તગત માર્ગના નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી છે। કમોસમી વરસાદને લઈ ડાયવર્ઝન માર્ગ ઉપર બિસ્માર થઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ ઉપર જલારામ મંદિર સ્વર્ણિમ લેક્યુ ગાર્ડન પાસે પણ વર્ષો જૂનું નાળું વરસાદી પાણીનો કાસ પર આવેલું છે, જે નાળાના નવીકરણની કામગીરી 4 મહિના પહેલાં ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારો આપી શરૂ કરાવી હતી। જોકે 4 મહિના થવા છતાં ગોકુળ ગતિએ અટકીને ચાલતી કામગીરીથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હું સુરેશ વસાવા, અંકલેશ્વર નવી દીવી ગામ રહેવાસી। જે નવી દીવી ગામનો માળખો જોડ જે નાળાનું કામ જે બનાવવા ચાલુ કરવામાં આવ્યું છે તે આજ સુધી 4 મહિનાથી સદંતર બંધ છે। અને અહીંયાથી જે નાળો બનાવવાનું કામ છે તે આ લોકોએ જે બાજુમાં જે ડાયવર્ઝન આપ્યો છે એટલો બેદરકારીથી ડાયવર્ઝન આપ્યો છે કે હાલમાં અમને એક 2 વ્હીલર જઈ શકે છે માનમાં એક મોટું સાધન આવી શકતું હોય તો એની કંઈ જાનહાનિ થતી જિમ્મેદારી લેવામાં કોણ આવશે? અને આજુબાજુની તમામ સોસાયટી નવા દીવા અને શિવ દર્શન સોસાયટી તમામ આજુબાજુ સોસાયટી એટલા પબ્લિક ટાઈમમાં પોકારી ગયેલા છે ને કે લોકો એટલી બેદરકારીથી કે આજે લોકોનો એટલો કે લોકો રોજગારી મજૂરી જતા એટલા બધા અટવાય છે કે એની જવાબદારી લેશે કોણ? અમારે એટલી વિનંતી છે કે તંત્રને એટલી વિનંતી છે કે આની વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે। કોના દ્વારા બનાવવામાં આવેલ છે આ નારું? આ નારું PW માટે બનાવવામાં આવ્યું છે, PWD। ભરૂચ જિલ્લાના ધોળીકુઈ ખાતે આવેલા ભૃગુ ઋષિ બાલવાટિકાના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી, જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રકાશ મોદીએ ટ્રસ્ટના સેવાકીય કાર્યને સરાહનીય ગણાવતા કહ્યું હતું કે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સતત વિવિધ સંજોગોમાં પણ જેમ કે ગણેશ વિસર્જન, કોરોના કાળ જેવી પરિસ્થિતિઓમાં પણ સમાજની સેવા કરે છે અને આજનું કાર્યક્રમ પણ એ જ સંકલ્પનો એક ભાગ છે। આ પ્રકારના સેવાકીય કાર્યોને વધુ પ્રોત્સાહન મળે અને અન્ય સંસ્થા માટે પણ પ્રેરણારૂપ બને તેવા શુભેચ્છા સંદેશ સાથે કાર્યક્રમને સફળ સંપન્ન કરાયો હતો। ભરૂચના હાંસોડમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। હાંસોડના અંભેટા ગામ ખાતે રહેતા 37 વર્ષીય બાઇક ચાલક મનીષ વસાવા હાંસોડ કંટિયાજાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ગામ નજીક જ માર્ગ પર અચાનક બકડી આવી જતા જેનો બચાવવા જતાં તેને બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો અને નજીકમાં આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ ગયા હતા। આ અકસ્માતમાં બાઇક સવાર 37 વર્ષીય મનીષભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા, જ્યાં પરિવારજનોના કલ્પાત દ્રશ્યો જોવા મળ્યા હતા। અકસ્માત સંદર્ભે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। અંકલેશ્વર GIDCમાં મુક્તિ ચોકડી નજીક આવેલા ફિનોર પીપલ્સ નામની કેમિકલ કંપનીમાં ભયંકર આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો તાંડવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની GIDCમાં આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફિનોર પીપલ્સ નામની કેમિકલ કંપનીમાં બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આ તરફ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર DPMCના એક પછી એક 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા।
આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી ગામે પીવાના પાણી મુદ્દે ગામ લોકો આંદોલનના માર્ગ કરી રહ્યા હતા. આજ દિન સુધી કોઈ પીવાના પાણીની સુવિધા નથી થઈ. મુદ્દે ગ્રામજનોએ મોડી રાત્રે પણ આત્મવિલોપન કરવાના પ્રયાસો કર્યા હતા. વેગણી ગામને પાણી આપવામાં જીઆઈડીસીને શું વાંધો તેવા સવાલો અધિકારીને કરતા અધિકારીએ પણ ધારાસભ્યની પોલ ખોલી નાખી. વેગણી ગામની જીઆઈડીસીની લાઇનમાંથી પાણી મેળવે તો શું વાંધો તેવા સવાલો અધિકારીને કરતા અધિકારીએ પણ સમગ્ર મામલો ધારાસભ્ય અરુણસિંહ રાણાના કારણે પાણી નહીં અપાય તેવું કહેતા વિવાદિત ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો વાયરલ થયા બાદ ગામના લોકો ભૂતકાળમાં જેવી રીતે પાણી કૂવામાંથી લાવતા હતા તેવી જ રીતે આજે ગામની પરિસ્થિતિ પુનઃ ભૂતકાળની જેમ જોવા મળી છે. કૂવામાંથી પાણી લાવી ઘર વપરાશમાં વાપરી રહ્યા હોય છે. ગામ લોકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે. જો પીવાનું પાણી નહીં મળે તો ભરૂચ જિલ્લા કલેક્ટરના પટાંગણમાં દિવસ રાત સુધી આંદોલન કરવા સુધીની ચીમકી આપી દીધી છે. ગામમાં હાલ ટેન્કરો આવી રહ્યા છે. ટેન્કર પણ ભારતીય પેટ્રોલિયમના હોવાથી લોકોમાં પહેલા ભયનો માહોલ જોવા મળ્યો હતો. પેટ્રોલ આવી રહ્યું છે કે શું પીવાના પાણી ગ્રામજનો દ્વારા બરાબર ચકાસણી કર્યા બાદ જ પાણી લેવામાં આવ્યા હતા. વેગણી ગામ ખાતે 4 પાણીના બોર આવેલા હોવા છતાં બોરની અંદર આવતું પાણી અત્યંત દૂષિત પ્રદૂષિત દુર્ગંધવાળું પાણી આવતું હોય જેથી ગ્રામજનોને રોગચાળાનો ભય ઊભો થયો હતો. પરંતુ ટેન્કર મારફતે પાણી આવતા ક્યાંક રાહત પણ જોવા મળી હતી. ધારાસભ્યશ્રીને તેમજ સરકારશ્રીને પૂછવા માગું છું કે શું અમે ભાજપને વોટ આપીને કોઈ મોટી ભૂલ કરેલી છે કે પછી અમારા ગામનો વિકાસ થાય કે અમારા ગામને પીવાનું મીઠું પાણી મળે એમાં ધારાસભ્યશ્રી અરુણસિંહ રાણા સાહેબને તેમજ ભાજપની સરકારને કોઈ પ્રોબ્લેમ છે. જો આનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છે અને તે પણ નહીં આવે તો પછી અમે અચોક્કસ મુદત માટે ત્યાં ધરણા કરીશું, સંસદ સભ્યશ્રીને રજૂઆત કરીશું અને ભાજપના નેતાઓને રજૂઆત કરવાથી જો નિરાકરણ નહીં આવે તો પછી અમે વિપક્ષના નેતાઓને આમાં નાખવાની પૂરેપૂરી કોશિશ કરીશું. ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વહીવટી અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ 31/5/2025ના રોજ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારંભ પ્રાદેશિક કચેરી સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષ સ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો. આ વેળાએ જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ મછારા, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા, સુરત કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા, સહાયક માહિતી નિયામક ચીમન વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓએ ભાવ વિભોર વિદાય અને શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ વય નિવૃત્ત થતાં સંજય પટેલને આપેલી સેવાની કામગીરીઓ બિરદાવીને કહ્યું હતું કે માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે. અધિકારી તરીકે તેઓ પણ સંપૂર્ણ રીતે ફરજ નિભાવી છે અને તેઓનું નિવૃત્તિ જીવન સારું રહે તેવી શુભકામના પાઠવી હતી. પ્રતિવર્ષ રાષ્ટ્રીય સેવક સંઘ વ્યક્તિની નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ ધ્યેય સાથે સંઘ શિક્ષણ વર્ગનું આયોજન કરે છે. આવું જ આયોજન તારીખ 16/5/2025થી 31/5/2025 સુધીનું આમોદના સ્વામિનારાયણ વિદ્યાલયમાં થયું હતું. આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 167 શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 24 શિક્ષકો અને 30 પ્રબંધકોએ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકો વિવિધ વિષયો ઉપર શિક્ષણ મેળવ્યું અને શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કાર્યો હતા. આ વર્ગ દરમિયાન ભોજનની વ્યવસ્થા સ્વરૂપે આમોદ જંબુસરના કુલ 3018 પરિવારોમાંથી દરેક સમાજમાંથી રોજ રોટલી ભાખરી સહયોગ સ્વરૂપે આપી હતી. 31/5/2025ના રોજ સાંજના 6 કલાકે પ્રગટ સમારોહ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે રાજેન્દ્રસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા અને વિશ્વાસ સાથે કહ્યું કે દેશની મુશ્કેલી સમયે સૌપ્રથમ દેશથી પડખે ઉપસ્થિત રહેનાર સંગઠન એટલે સંઘ. મુખ્ય વક્તા શૈલેષ પટેલ, પ્રાંત કાર્યવાહી ગુજરાત પ્રાંત એ તેમના ઉદ્બોધનમાં સ્વયંસેવકનું કર્તવ્ય એટલે સંઘની પ્રાર્થના 1 કલાકની શાખા દ્વારા અજય શક્તિ, જગત, નમ્રતા, જ્ઞાન, દૃઢનિષ્ઠ સહિત રાષ્ટ્ર પરમ વૈભવની કામના સંઘના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની પણ ઉજવણી થઈ હતી.
ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગા દશેરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીમાં ગંગા દશેરા નદી સ્નાન કરવાનું મહત્વ રહ્યું છે. ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયો હતો. ગંગા દશેરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે 2 દિવસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મેન બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી બપોરના 5 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાંથી ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી. તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્ન ગ્રંથથી જોડાયેલા નવયુગલો દ્વારા મા નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી. તે બાદ એક કિનારેથી સામે કિનારે ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાસોદથી કંકેર ઝાડ જતા રોડ પર અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત. અંકલેશ્વરની ફિનોલ પીપલેજ નામની કેમિકલ કંપનીમાં ભયંકર આગ, ફાયર ફાઈટર દોડતું. વેગની ગામમાં આંદોલન બાદ પીવાનું પાણી ટેન્કર મારફતે પૂરું પડાયું. નવી દીવી રોડ પર નારાની કામગીરી ગોકુળ ગતિએ ચાલતા વાહન ચાલકોને હાલાકી. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.